ભાઈ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી વચ્ચે 3 પાટડી તાલુકાના રેન્કર્સ બેઠા છે. તમે જોઈ શકો છો. આપણે સૌથી પહેલાં એને પૂછીએ કે એમને કેટલા PR 10માં આવ્યા છે અને હવે પછી 11મા ધોરણની અંદર એ કઈ સ્ટ્રીમમાં જવા માંગે છે. બેન, તો તમે જણાવશો. મારે 99.97 PR આવ્યા છે અને આગળ હું કોમર્સ લેવા માંગુ છું અને CA કરવા માંગુ છું. તમારે બેન? મારે 10th SSCમાં 93.4 PR આવ્યા છે અને આગળ હું સાયન્સ B ગ્રુપ લેવાની છું. ઓકે, તમારે બેન? મારે 10th SSCમાં 94.28 PR આવ્યા છે અને હું સાયન્સ લેવા માંગુ છું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક વસ્તુ તમને હું જણાવી દઉં. ઘણી બધી જગ્યાએ તમે એવું સાંભળતા હશો કે ટકા આવશે એના આધારે નક્કી કરશું કે કોમર્સ લેશું કે સાયન્સ. ભાઈ, ટકાવારીના આધારે કોમર્સ કે સાયન્સ કોઈ સ્ટ્રીમ પસંદ કરાતી નથી. તમારો ઇન્ટરેસ્ટ જેની અંદર હોય એ જ સ્ટ્રીમ તમે પસંદ કરી શકો છો. તમારે ગમે એટલા વધારે પર્સન્ટ આવ્યા હોય તો પણ તમે કોમર્સ કરી શકો છો અને તમને ઇન્ટરેસ્ટ સાયન્સની અંદર હોય તો તમે સાયન્સ સ્ટ્રીમની અંદર પણ જઈ શકો છો.